ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. રેશમના તાંતણે ભાઈ બહેનના અગાઢ પ્રેમની અભિવ્યક્તિ એટલે રક્ષાબંધન. આજે શહેરમાં અનેરા ઉત્સાહ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. રક્ષાબંધનના તહેવારનું યુગો યુગથી અનેરું મહાત્મ્ય છે. રેશમની દોરીએ સ્નેહના તાંતણે ભાઈ બહેનના પ્રેમની અભિવ્યક્તિ થાય છે. શ્રાવણ માસની પૂનમે ઉજવાતા રક્ષાબંધનના પાવન પર્વે બહેનો ભાઈના કપાળે કંકુ તિલક કરી કાંડે રાખી બાંધી હતી અને ભાઈની રક્ષાની પ્રાર્થના સાથે મોઢું મીઠું કરાવી આરતી ઉતારે છે. બદલામાં ભાઈ આજીવન બહેનની રક્ષા માટેના સંકલ્પ સાથે ભાઈ બહેનના પ્રેમના સુમધુર બંધનમાં બંધાઈ જાય છે. વડોદરા મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલની કાળમીઠ દિવાલો આજે રક્ષાબંધનના પવિત્ર પ્રેમની સાક્ષી બની હતી. જેલમાં સજા કાપતા કેદીઓને મળવા આવેલ બહેનોની આંખોમાં આંસુ હતા, પરંતુ ભાઈને મળવાનો ઉમંગ પણ હતો. ભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવતી બહેનના આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવાની સાથે જેલની દિવાલો લાગણીસભર દ્રશ્યોથી ભાવવિભોર બની ગઈ હતી. જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી તેઓ જલ્દીથી સાજા સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરાઈ હતી. જ્યારે લાયન લાયનેસ ક્લબના ઉપક્રમે પણ રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. લાયન લાયનેસ ક્લબની મહિલા સભ્યો દ્વારા આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વે વડોદરાના નગરજનોની સુરક્ષા માટે ખડે પગે સેવા આપતા ફાયર બ્રિગેડના જવાનોના કાંડે રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરાઈ હતી. રક્ષાબંધન પર્વનું ધાર્મિક મહત્વ પણ વિશેષ છે. મહાભારતની કથા સાથે બલિરાજાની કથા પણ વણાયેલી છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિરાજાના અભિમાનને ચકનાચૂર કર્યું હતું. રક્ષાબંધનના દિવસે જે રીતે રાખડી બાંધવાનું મહત્વ છે તેટલું જ મહત્વ યજ્ઞોપવીતનું છે. રક્ષાબંધન અર્થાત બળેવના પર્વે ભૂદેવો યજ્ઞોપવીત બદલી નવી યજ્ઞોપવીત ધારણ કરે છે.
યજ્ઞોપવિત ધારણ કરવા પાછળ સંસ્કાર સમાજ કલ્યાણનો ઉદ્દેશ રહેલો છે. આજરોજ શહેરમાં ઠેર ઠેર બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. ચાર દરવાજા બ્રાહ્મણ સમાજ દ્વારા કલ્યાણ રાયજી મંદિર ખાતે પૂજ્ય દ્વારકેશ લાલજીની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ જનોઈ બદલી હતી. યજ્ઞોપવિતના આ પવિત્ર કાર્યક્રમમાં કાઉન્સિલર શૈલેષ સુટ્ટા સહિત બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ પણ નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. બીજી તરફ શ્રી બ્રહ્મ સમાજ ગુજરાત સમા એકમના ઉપક્રમે સમા પ્રજાપતિ ભવન ખાતે 250 જેટલા બ્રાહ્મણોએ એક સાથે નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. શહેરના જાણીતા અગ્રણીઓ ધીમંત ભટ્ટ, વિજય ત્રિવેદી, પૂર્વ કાઉન્સિલર પ્રદીપ જોશી, ભરત ખોડે, સંદીપ ભટ્ટ સહિત મહાનુભાવો અને અગ્રણીઓએ ગાયત્રી પૂજા સાથે જનોઈ બદલી હતી. જ્યારે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ નિઝામપુરા એકમ દ્વારા પણ યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પટેલવાડી ખાતે 150 જેટલા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જનોઈ બદલી હતી. તો સરદાર પટેલવાડી ખાતે પણ જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત ધારણ કરાઈ હતી. મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા માટે ઘરનું ઘર આપવાની જાહેરાતમાં આજથી ફોર્મ વિતરણ કરાયું હતું. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે ઘરનું ઘરની ચૂંટણી લક્ષી જાહેરાત કરી હતી. કોંગ્રેસ સત્તા પર આવશે તો તમામને ઘરનું ઘર આપવાની જાહેરાતને રક્ષાબંધનની ભેટ ગણાવતા આજથી કાશી વિશ્વનાથ મંદિર પાસે ફોર્મ વિતરણની શરૂઆત કરાઈ હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ સુજાતા પટેલ, કાઉન્સિલર બાળુ સુર્વે સહિત અગ્રણીઓની હાજરીમાં શરૂ થયેલા ફોર્મ વિતરણના કાર્યક્રમમાં ફોર્મ લેવા મહિલાઓની મોટી કતારો લાગી હતી. ઘરનું ઘરના ફોર્મ વિતરણ ટાણે જ કોંગ્રેસની જૂથબંધીની વરવી વાસ્તવિકતા છતી થઈ હતી. હજુ છાશ છાગોળે ને કોંગ્રેસના ઘરમાં ધમાધમ મચી હોય તેમ ઘરના ઘરનું દિવા સ્વપ્ન બતાવતી કોંગ્રેસની હાલત જ ઘર ફૂટે ઘર જાય તેવી થઈ હતી. ફોર્મ વિતરણ કાર્યક્રમ ટાણે જ પ્રમુખ સુજાતા પટેલ અને ઉપપ્રમુખ લીના રાજપૂત વચ્ચે વાક યુદ્ધ છેડાઈ ગયું હતું. વાત એટલી વણસી હતી કે એક તબક્કે બંને મહિલા હોદ્દેદારો જાહેરમાં બાતમબાથી પર આવી ગયા હતા. તડાફડી અને જીભા જોડીના વરવા સ્વરૂપ જોઈ કોંગ્રેસના ઘરનું ઘરનું ફોર્મ લેવા આવેલ મહિલાઓ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. બહુ જ ધસારો થઈ રહ્યો છે. કોઈ પણ કાર્યકર હોય કે સામાન્ય મહિલા હોય, આજે રક્ષાબંધનનો તહેવાર છે, એમાં એકબીજાને ધક્કો વાગી જાય એ સ્વાભાવિક છે. અમે માફી ચાહીએ છીએ કે કોઈને બી ધક્કો વાગી ગયો. એમનો આક્ષેપ કે એમને પોતા પર હાથ ઉઠાવ્યો છે પ્રમુખ. ના, એવું નહીં, કોઈનો ધક્કો વાગી ગયો એવું બની શકે. દર્શક મિત્રો, કોંગ્રેસ સત્તા સ્થાને નથી, સત્તા પર આવશે કે કેમ તે પણ નિશ્ચિત નથી. તે પૂર્વે જ ચૂંટણી લક્ષી વધુ એક વાયદો આપી કોંગ્રેસ પ્રજાની નિકટ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ કોંગ્રેસમાં જ હું પહેલાનો હુંસા તુસીમાં છાશવારે જાહેરમાં આવતી જૂથબંધીને અટકાવવી આવશ્યક છે. નહીતર ઘરના ઘરનું દિવા સ્વપ્ન માત્ર અને માત્ર સ્વપ્નું જ બની રહે તો નવાઈ નહીં. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સમાજવાદી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરતા આજરોજ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીની હાજરીમાં કાર્યકર્તા સંમેલન મળ્યું હતું. ડિસેમ્બર માસમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને કાર્યરત કરવા યુપીના કેબિનેટ મંત્રી બ્રહ્માશંકર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રસિંહ યાદવ અને મહામંત્રી નિલેશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગત રાત્રે પુણેમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને પગલે વડોદરા શહેર પોલીસ પણ હાઈ એલર્ટ કરી ચેકિંગ શરૂ કરી દીધું હતું. ગત રાત્રે પુણેમાં એક સાથે 4 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. જોકે બ્લાસ્ટની તીવ્રતા એકદમ ઓછી હોય કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ સિરિયલ બ્લાસ્ટથી સમગ્ર દેશ ધણધણી ઉઠ્યું છે. વડોદરા શહેર પોલીસે પણ ચોકસાઈના ભાગરૂપે ગત રાત્રે ભીડભાડ વાળા વિસ્તારનું ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું. તહેવારો ટાણે જે થયેલા બ્લાસ્ટથી પોલીસની ચિંતા વધી હતી. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વમાં પણ પોલીસે શહેરના મંગલ બજાર, ન્યાય મંદિર, માંડવી, ગાંધીનગર ગૃહ, એસટી ડેપો સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ. પંચમહાલ જિલ્લાના માનગઢ ખાતે મુખ્ય પ્રધાને 63મા વન મહોત્સવ પર્વ નિમિત્તે ગુરુ ગોવિંદ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત અને રાજસ્થાનના સીમાડાઓ પર આવેલ પંચમહાલ જિલ્લાના માનગઢ પર્વત ખાતે 63મા વન મહોત્સવ પર્વની ઉજવણી અર્થે વિશેષ ઉપસ્થિત રહેલ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત હજારો મેદનીની ઉપસ્થિતિમાં ગુરુ ગોવિંદ સ્મૃતિ વનનું લોકાર્પણ કરી ગોવિંદ ગુરુની યાદ તાજી કરવાના અમારું સ્વપ્ન સાકાર થઈ આજે તેના બીજ વવાયા હોવાનું મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું.